રેન્જના આઈજી તથા સાયબર ક્રાઇમ પોલીસ વિભાગે ઓનલાઈન છેતરપિંડીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। ચાઇનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે ઠગાઈ કરતા મુખ્ય 3 આરોપીઓને ઝડપી લાવવામાં આવ્યા છે। પોલીસે અગાઉ આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ પણ કરી હતી। આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ડીએલએફ જેવી નામી કંપનીના નામે બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદવા જેવા ટાસ્ક આપતા અને લોકોને દિન દહાડે ₹1500 થી 3000 કમાવવાની લાલચ આપતા હતા। લોકોથી વિશ્વાસમાં લઈ 14.80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। તો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ છેતરપિંડીમાંથી કમાયેલી રકમ ચાઇનીઝ ગેંગને ટ્રાન્સફર કરવામાં આવતી હતી। હાલના આરોપીઓ પાસેથી પોલીસે 14 મોબાઈલ ફોન, 47 ક્રેડિટ કાર્ડ અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મહત્વપૂર્ણ મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરી છે। સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025 માં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ 18 લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું। જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એક કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું। જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે, એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી। ફરિયાદીએ થોડા કરીને પ્રથમ 10,000 જમા કરાવ્યા, એની સામે એને 15,000 રૂપિયા મળ્યા। એવી જ રીતના ફરી એણે 35,000 જમા કરાવ્યા તો 45,000 પરત મળ્યા। આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે ડીએલએફ કંપની, એને અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી। એમાં ફરિયાદીએ કુલ 14,84,934 જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં, એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું, જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ સુથાર અને શ્રી KR વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા। આ ગુનાની તપાસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે,